નમસ્કાર મિત્રો, ગુજરાતમાં ગરબા દરમિયાન એક 17 વર્ષનો યુવક ઢળી પડ્યો. ચાલુ નોકરીએ 41 વર્ષના શખ્સનું હાર્ટ એટેકથી મોત. બાથરૂમમાં, લાઇબ્રેરીમાં, ચાલુ બાઇકે, રમતના મેદાનમાં, ખુરશીમાં બેઠા બેઠા હાર્ટ એટેકથી મૃત્યુના બનાવો સતત વધી રહ્યા છે. ન્યૂઝમાં કે સમાચાર પત્રોમાં અવારનવાર આવી ખબરો સાંભળવા મળે છે. અચાનક આટલા બધા હાર્ટ એટેકે લોકોને વિચારવા મજબૂર કરી મૂક્યા છે. ચિંતાની બાબત તો એ છે કે છેલ્લા 3-4 વર્ષથી ખાસ કરીને યંગ જનરેશનમાં એટેકનું પ્રમાણ એકાએક કેમ વધી ગયું? શું કોરોના બીમારીને લીધે? શું હાર્ટ એટેક માટે વેક્સિન જવાબદાર છે કે પછી કારણ કંઈક બીજું જ છે? શું કારણ છે? ચાલો સમજીએ કે ખરેખર હાર્ટમાં થાય છે શું. હાર્ટ એટલે હૃદય, રાત દિવસ સતત ધબકતું પમ્પિંગ મશીન. જેમ પાણીની મોટર પ્રેશરથી જ્યાં જરૂર હોય ત્યાં પાણી પહોંચાડે છે, તેમ આપણું હાર્ટ આખા શરીરમાં લોહી પહોંચાડે છે. એ ક્યારેય થાકતું નથી, પણ જ્યારે થાકે છે ત્યારે સમજી ગયા ને? જુઓ, હાર્ટનું લેફ્ટ વેન્ટ્રિકલ જ્યારે પંપ કરે છે ત્યારે એક મોટી ધમની દ્વારા, જેને એઓર્ટા કહે છે, તેમાંથી ઓક્સિજન સહિત બ્લડ આખા શરીરમાં સપ્લાય કરે છે. હાર્ટને પણ એ જ લોહીની જરૂર પડે છે. જેમ પાણીની મોટરને ચાલુ રાખવા વીજળીની જરૂર પડે છે, તેમ હૃદયની માંસપેશીઓને ભરપૂર માત્રામાં ઓક્સિજનવાળા રક્તની જરૂર પડે છે. અને આ રક્ત પહોંચાડે છે આ 3 ધમનીઓ, જેને કોરોનરી આર્ટરીઝ કહે છે. જ્યારે આ આર્ટરીઝમાં રક્તના પ્રવાહમાં અવરોધ પેદા થાય છે, એ કન્ડિશનને કોરોનરી આર્ટરી ડિઝીઝ, જેને CAD કહે છે, ત્યારે છાતીમાં હળવો દુખાવો થાય છે, જેને એન્જાઇના કહે છે. અને આ કન્ડિશનમાં માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન એટલે કે હૃદય રોગનો હુમલો આવે છે. હવે તમે કહેશો કે આ અવરોધ એટલે શું? જેમ રોડ ઉપર જ્યાં ત્યાં પથ્થરોના ઢગલા પડ્યા હોય તો આપણે વાહન સરખું ચલાવી નથી શકતા, તેમ આપણી કોરોનરી આર્ટરીઝમાં અવરોધ ઉત્પન્ન કરે છે એથેરોસ્ક્લેરોસિસ. સિમ્પલ ભાષામાં કહું તો એથેરોસ્ક્લેરોસિસ ત્યારે થાય છે જ્યારે વારંવાર ધમનીઓ ડેમેજ થાય છે. આ ડેમેજ કેમ થાય છે? હાઈ બ્લડ પ્રેશર, તમાકુ, સ્મોકિંગ, લોહીમાં કોલેસ્ટ્રોલનું ઊંચું લેવલ, ડાયાબિટીસ અને સ્ટ્રેસ. આ એક એવી અવસ્થા છે જેમાં મોટી ધમનીઓની અંદરની ડેમેજ થયેલી દિવાલોમાં ક્યાંક ક્યાંક ફેટ, કોલેસ્ટ્રોલ અને બીજા પદાર્થો જમા થતા જાય છે. આ જમા થયેલ ચીકણા પદાર્થને પ્લાક કહે છે. આ પ્લાક ધમનીઓની દિવાલમાં ધીમે ધીમે જમા થતો જાય છે, જે કોરોનરી આર્ટરીઝને સાંકડી બનાવે છે. ધીમે ધીમે તે એટલી સાંકડી બનતી જાય છે કે ક્યારેક ધમનીઓને સાવ બ્લોક કરી નાખે છે. બસ આ બ્લોકિંગ થવાથી હાર્ટને ઓક્સિજન સહિતનું પૂરતું બ્લડ મળતું નથી. હાર્ટ બંધ થવાથી બોડીને ઓક્સિજન સહિત બ્લડ ન મળતા હૃદય રોગનો હુમલો આવે છે. માણસની તત્કાળ ડેથ થાય છે. તો ફરી પ્રશ્ન થશે કે આ એથેરોસ્ક્લેરોસિસ થાય છે કેમ? એ કહેવા પહેલાં આપણે આંકડા ઉપર નજર કરી લઈએ. થોડા મહિના પહેલાં એજ્યુકેશન મિનિસ્ટરે પ્રેસને સંબોધીને કહ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા 6 મહિનામાં 1052 લોકો હાર્ટ એટેક અને કાર્ડિયાક એરેસ્ટથી મૃત્યુ પામ્યા, અને તેમાંથી 80% 11 થી 25 વર્ષની વયના વિદ્યાર્થીઓ અને યુવાનો હતા. ભારતની વાત કરીએ તો NCRBના રિપોર્ટ અનુસાર 2021માં 28,413 લોકોના હાર્ટ એટેકથી મૃત્યુ થયા, જે આંકડો વધીને 2022માં 32,457 નોંધાયો, એટલે કે સીધો 12% વધી ગયો. કેટલી ગંભીર બાબત છે. પહેલાં હૃદયરોગ સંબંધી બીમારીઓ 50, 60, 65 વર્ષે એવરેજ જોવા મળતી. લોકો એવું માનતા કે મોટી ઉંમરે હાર્ટ એટેક આવતા હોય છે. અતિ જાડા વ્યક્તિઓને હાર્ટ એટેક આવવાની શક્યતા વધુ હોય છે. એક વિચાર એવો પણ હતો કે જેઓ નિયમિત એક્સરસાઇઝ કરે છે તેને એટેકનું રિસ્ક રહેતું નથી. મહદઅંશે આ વિચારો સાચા હતા તેમ કહી શકાય. પણ આજે બધું જ ખોટું પડી રહ્યું છે. હાર્ટ એટેકની સમસ્યા એક મહામારીની જેમ દિવસે ને દિવસે વધી રહી છે. રોજે રોજ આવા કેસો સામે આવી રહ્યા છે. ફિટ બોડીવાળા સેલિબ્રિટીઓ, જીમ જતા યુવાનો પણ હાર્ટ એટેકથી જીવ ગુમાવ્યા છે. હવે આપણને એ તો ખબર છે કે હાર્ટ એટેક આવવાનું મેઇન રીઝન આર્ટરીઝનું બ્લોકેજ થવું એટલે કે એથેરોસ્ક્લેરોસિસ છે. તો બ્લોકેજ કરે છે કોણ? ફર્સ્ટ, હાઈ કોલેસ્ટ્રોલ. સેકન્ડ, સોલ્ટ મતલબ નમક. થર્ડ, સુગર એટલે કે ખાંડ. આ 3 એવા સાયલેન્ટ ઝેર છે, જો તેને કંટ્રોલમાં ન રાખીએ તો એથેરોસ્ક્લેરોસિસ કન્ડિશન ક્રિએટ થાય છે, જે આ જાનલેવા બીમારીને આમંત્રણ આપે છે. કોલેસ્ટ્રોલ શું છે? કોલેસ્ટ્રોલ એક પ્રકારનો ફેટ છે જે આપણને એનિમલ ફૂડમાંથી મળે છે, જેમ કે ફેટવાળું દૂધ. હા, ફેટ કાઢીને દૂધ પીવામાં વાંધો નથી. રેડ મીટ, નોનવેજ પ્રોડક્ટમાંથી. એ સિવાય આપણી બોડી પણ લીવરમાં કોલેસ્ટ્રોલ બનાવે છે, જે લોહીમાં પ્રમાણ વધવાથી બ્લોકેજ વધારે છે. ટ્રાઇગ્લિસેરાઇડ, આ પણ એક જાતનો ફેટ છે. આ બંને કોરોનરી આર્ટરીઝને બ્લોકેજ કરવાનું કામ કરે છે.
ટ્રાઇગ્લિસેરાઇડ શું છે? બધા જ પ્રકારના ખાવામાં યુઝ કરાતા ઓઇલ જે આપણે ભરપૂર માત્રામાં રોજ ખાઈએ છીએ. આજની ફાસ્ટ લાઇફસ્ટાઇલમાં લોકોની ખાનપાનની આદત બગડી ગઈ છે. લોકો પૌષ્ટિક આહાર લેવાને બદલે રેડી ટુ ઈટ, જંક ફૂડ, ટ્રાન્સ ફૂડ, વારંવાર એક જ તેલમાં તળાતા ફૂડ તરફ વળી રહ્યા છે, જે ખૂબ જ ઓઇલી અને હાઈ કેલરીવાળા હોય છે. તેમાં પોષક તત્વોની માત્રા ના બરાબર હોય છે, પરંતુ તેમાં સુગર, સોલ્ટ, ખરાબ ફેટ અને હાઈ કેલરી હોય છે, જે શરીર માટે ખતરનાક બની જાય છે. માર્કેટમાં મળતા પ્રોસેસ ફૂડની બનેલી સામગ્રીમાં તેનો ટેસ્ટ જાળવી રાખવા તેમાં ઉમેરવામાં આવતા ઇન્ગ્રેડિયન્ટ જરૂર કરતાં વધારે પ્રમાણમાં હોય છે, જેમ કે ફ્રાઈડ પોટેટો ચિપ્સ, વેફર્સ, ફ્રાઈડ નટ્સ, જેમાં મીઠું ભરપૂર પ્રમાણમાં હોય છે. નમક આપણા ખાવા પીવાની વસ્તુઓમાં ખૂબ જ જરૂરી તત્વ છે. લગભગ બધા જ ખાવાના પદાર્થોમાં નમકનો ઉપયોગ થાય છે, પણ જો યોગ્ય માત્રાથી વધી જાય તો એ શરીરને નુકસાન કરે છે. વધારે નમક હાઈ બ્લડ પ્રેશર ક્રિએટ કરે છે. જરૂરિયાતથી વધારે સોડિયમ હાર્ટ માટે નુકસાનકારક છે. એ હાર્ટ માટે કેટલું જોખમી છે એ કહેવા WHO શું કહે છે તે જોઈએ. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન WHO દ્વારા બહાર પાડવામાં આવેલ એક ગાઈડલાઈન મુજબ એક દિવસમાં વધુમાં વધુ 5 ગ્રામ નમક ખાવામાં લેવું જોઈએ. તેને બદલે આખી દુનિયામાં એવરેજ લોકો રોજનું 9 થી 12 ગ્રામ મીઠું ખાય છે. WHOના જણાવ્યા અનુસાર જો લોકો નમકની માત્રા ઓછી કરી નાખે અને ખાવામાં કાળજી લે તો દર વર્ષે 25 લાખ લોકો મોતથી બચી જશે. આ તો થઈ નમકની વાત, પણ એવું જ ત્રીજું પોઈઝન છે સુગર, એટલે ખાંડ. WHOના કહેવા મુજબ એક વ્યક્તિએ આખા દિવસમાં 6 થી 8 ચમચી એટલે કે 30 ગ્રામ ખાંડનું સેવન કરવું જોઈએ, પણ આપણે તો 3-4 ચમચી સુગર એક કપ ચામાં જ ગટગટાવી જઈએ છીએ. હવે જુઓ, બજારમાં મળતી તમામ જાતની મીઠાઈઓ, કોલ્ડ ડ્રિંક્સ, ટ્રાન્સ ફૂડ જો રોજે રોજ પેટમાં પધરાવતા જઈએ તો શું થશે? બિલકુલ, વ્યક્તિ અતિશય જાડો થશે, કારણ કે હવે બોડીને તો એટલા જ સુગરની જરૂરિયાત નથી. તેથી એ શું કરશે? એ વધારાના સુગરને ફેટમાં કન્વર્ટ કરશે. સુગર લેવલ ઊંચું આવવાથી ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર થશે. બહારથી તો વ્યક્તિ જાડો લાગશે, પણ એ મોટાપણું પેનક્રિયાઝમાં સોજો પણ લાવી દેશે. જો આ ત્રણેયને કંટ્રોલ કરવામાં ન આવે તો હાર્ટ એટેકના ચાન્સીસ ખૂબ વધી જાય છે. 2 કારણો બીજા પણ જાણી લઈએ. ધૂમ્રપાન, તમાકુનું સેવન. આજે તમે જોઈ રહ્યા હશો કે યંગ જનરેશનમાં સ્મોકિંગ એક ફેશન અને આદત બનતી જાય છે. દેખાદેખીમાં અને સ્ટાઇલિશ દેખાવાની હોડમાં યુવતીઓમાં પણ આનું પ્રમાણ વધવા લાગ્યું છે. અતિ સ્મોકિંગ આપણી બોડીના હાઈ ડેન્સિટી લાઇપોપ્રોટીન કોલેસ્ટ્રોલ એટલે કે આપણા શરીર માટે સારા કોલેસ્ટ્રોલને ઘટાડીને લો ડેન્સિટી લાઇપોપ્રોટીન કોલેસ્ટ્રોલ એટલે કે આપણી બોડી માટે ખરાબ કોલેસ્ટ્રોલના લેવલને વધારે છે. ધૂમ્રપાન લોહીમાં કાર્બન મોનોક્સાઇડ લેવલને વધારે છે, જે કોરોનરી આર્ટરીઝની દિવાલોને જખમી કરે છે. પહેલાંથી સાંકડી થયેલી ધમનીઓને વધારે સાંકડી કરે છે અને રક્તનો પ્રવાહ ધીમો અથવા બ્લોક કરી નાખે છે. સેકન્ડ હેન્ડ સ્મોકિંગ. કોઈ બીજા દ્વારા પીવાતી બીડી, સિગરેટનો ધુમાડો શ્વાસમાં લેવાથી પણ જોખમ તો છે જ. બીજું છે સ્ટ્રેસ. સ્ટ્રેસ ઘણી જગ્યાએથી આવે છે. બિઝનેસ, નોકરી, પારિવારિક, નાણાકીય કે પછી અન્ય. મેઇન મુદ્દો એ છે કે સ્ટ્રેસ વ્યક્તિને ગમે ત્યાંથી આવે, પણ જો તેને કંટ્રોલ કરવામાં ન આવે તો એ જરૂર ગંભીર રૂપ ધારણ કરે છે. અહીં એ કહેવું જરૂરી છે કે જ્યારે કોઈ વ્યક્તિ ખૂબ જ તણાવમાં હોય ત્યારે બોડી કોર્ટિસોલ સ્ટ્રેસ હાર્મોન રિલીઝ કરે છે. આ હાર્મોન હૃદયમાં જતા લોહીના પ્રવાહને ધીમો પાડે છે, જેથી હાર્ટને પૂરતી માત્રામાં ઓક્સિજન અને ન્યુટ્રિયન્ટ્સ મળતા નથી. જો કે આમાં તરત કોઈ પ્રોબ્લેમ દેખાતો નથી, પરંતુ લાંબા સમયે આની અસર જોવા મળે છે. વારંવાર સ્ટ્રેસના કારણે કોર્ટિસોલનું લેવલ વધી જવાથી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશર, સુગરને વધારે છે અને આ પ્રોબ્લેમથી આર્ટરીમાં પ્લાક જમા થવા લાગે છે, જે હાર્ટ એટેક આવવાનું મુખ્ય કારણ છે. હવે તમારે સ્ટાર્ટિંગના 2 પ્રશ્નો પણ જાણવા છે ને? એ હતા, શું હાર્ટ એટેકનું કારણ કોરોના બીમારી છે? શું હાર્ટ એટેક માટે વેક્સિન જવાબદાર છે? જવાબ છે હા. કોરોના બીમારીને લીધે એટેકનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે. આ વાતનું સમર્થન આપતા સેન્ટ્રલ હેલ્થ મિનિસ્ટર મનસુખ માંડવિયાએ પ્રેસને જણાવતા કહ્યું કે દેશમાં વધતા હૃદય રોગની પાછળ કોરોના વાયરસ છે. તેમણે કહ્યું, જે લોકો કોવિડથી સંક્રમિત થયા હતા તેવા લોકોને હાર્ટ એટેક અને કાર્ડિયાક એરેસ્ટનું રિસ્ક વધારે છે. ICMRના એક અધ્યયનમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે જે વ્યક્તિ ગંભીર રીતે કોવિડ વાયરસની ચપેટમાં આવ્યા છે તેમનામાં હૃદય રોગનું જોખમ ખૂબ જ વધારે છે. એવા લોકોને સલાહ આપવામાં આવી છે કે હાર્ટ એટેકથી બચવા 2-3 વર્ષ માટે વધારે પરિશ્રમ અને વધારે મહેનતવાળું કામ કરવું જોઈએ નહીં. એક રિપોર્ટના જણાવ્યા અનુસાર કોરોના મહામારી પછી દર્દીઓની તપાસ દરમિયાન ખબર પડી કે કોરોના વાયરસના કારણે આર્ટરીઝમાં લોહીની ગાંઠો થઈ જાય છે.
ક્લોટ આવવાથી હાર્ટને પંપ કરવામાં તકલીફ પડે છે અને આવી કન્ડિશનમાં એટેક આવતું હોય છે. ક્લોટ બનવાનું કારણ કોરોના વાયરસની સાઇડ ઇફેક્ટ છે. તો શું હાર્ટ એટેક માટે વેક્સિન જવાબદાર છે? તેનો જવાબ છે ના. હાર્ટ એટેકના કારણો જાણવા માટે સંશોધન કરતા ટીમે એટેકથી મરનાર 100થી વધારે વ્યક્તિઓની તપાસ અને MRI કરતાં જાણવા મળ્યું કે કોરોના વાયરસ હૃદય અને ફેફસાના પ્રોબ્લેમને ક્રિએટ કરે છે. કોરોના વેક્સિન જવાબદાર નથી. કોઈ એકાદ અપવાદ હોઈ શકે, પણ હજી સુધી એ પ્રૂફ થયું નથી. અરે હા, હજી આપણો મેઇન પ્રશ્ન એ હતો કે યંગ લોકોને ગરબા રમતા રમતા કે પછી જીમમાં કસરત કરતા એટેક કેમ આવી જાય છે? તો શું એક્સરસાઇઝ કે ગરબા ન રમવા? ના, એવું નથી. આને સમજવા ફરીથી આપણે હાર્ટની આર્ટરીમાં આવીએ. ફેટ, કોલેસ્ટ્રોલ અને બીજા પદાર્થોથી બનતો પ્લાક જ્યારે ધીમે ધીમે કોરોનરી આર્ટરીને સાંકડી બનાવે છે, ત્યારે આ કન્ડિશનમાં પ્લાકની સામે લડવા શરીર સફેદ રક્તકણની કોશિકાને રિલીઝ કરે છે, જે ફરી ફીણવાળી કોશિકામાં ફેરવાઈને વધુ ફેટ અને તે જગ્યાએ સોજો ઉત્પન્ન કરે છે. આ કોશિકાઓ પ્લાકની ઉપર ચોંટીને એ જગ્યાએ એક ટોપી કે કવરનું કામ કરે છે. પણ કવરની નીચે રહેલી પાતળી પરત જ્યારે બ્લડ પ્રેશર વધી જાય છે, વધુ સ્ટ્રેસ આવે છે, આઘાત લાગે છે કે ફિઝિકલ એક્ટિવિટી જેમ કે જીમમાં ઓવર એક્સરસાઇઝથી હાર્ટ ઉપર પ્રેશર વધે છે. આવા સમયે હાર્ટ પંપ વધારે કરે છે. હાર્ટની ઓક્સિજન સહિતના રક્તની ડિમાન્ડ વધી જાય છે. પણ આર્ટરી તો સાંકડી થઈ ગઈ છે, પૂરતું બ્લડ જોઈએ છે પણ મળતું નથી. ત્યારે પ્લાકની આ પાતળી દિવાલ ઉપર ખૂબ જ દબાણ આવે છે. વારંવાર દબાણ આવવાથી ખેંચાય છે, પણ ક્યારેક જેમ રબર ખેંચાઈને તૂટે છે તેમ તડાક દઈને એ પાતળી પરત તૂટી જાય છે. એ તૂટેલો પ્લાક રક્તમાં ભળીને આર્ટરીને સાવ બ્લોક કરી દે છે અને આ સમયે આવતો એટેક જીવલેણ સાબિત થાય છે. જોકે કાર્ડિયાક એરેસ્ટમાં પણ વ્યક્તિ તરત જ ઢળી પડે છે. હાર્ટ એટેક અને કાર્ડિયાક એરેસ્ટ બંને દિલની જ બીમારી છે, પણ બંને વચ્ચે શું ડિફરન્સ છે તે જાણી લઈએ. હાર્ટ એટેક તો તમે સમજી ગયા કે કોરોનરી આર્ટરીઝના બ્લોકેજની સમસ્યા છે, જ્યારે કાર્ડિયાક એરેસ્ટ ત્યારે બને છે જ્યારે હાર્ટ એકાએક બ્લડનું પંપ કરવાનું બંધ કરી દે છે. આવી કન્ડિશનમાં વ્યક્તિ જનરલી શ્વાસ લઈ શકતો નથી. તત્કાલ સારવાર જરૂરી બની જાય છે. રાજ્યમંત્રીના કહેવા મુજબ ઇમરજન્સી સર્વિસ 108ને રોજ 173થી વધારે કાર્ડિયાક ઇમરજન્સીના કોલ આવે છે અને આવા દર્દીઓમાં યુવાનોની સંખ્યા વધુ છે. તેમણે કહ્યું કે હાર્ટ એટેક અને કાર્ડિયાક એરેસ્ટના કેસોને નજરમાં રાખીને 2 લાખ સ્કૂલ શિક્ષકો અને કોલેજના પ્રોફેસરોને CPRની ટ્રેનિંગ આપવામાં આવશે અને લોકોને પણ જાગૃત કરવામાં આવશે કે CPR કેવી રીતે અપાય છે. આ સિવાય રાજ્યના પોલીસ વિભાગને પહેલાથી જ ટ્રેનિંગ આપવામાં આવેલ છે, જેથી કરીને યુવાનોને હાર્ટ એટેકના ઇમરજન્સી સમયે CPR આપીને બચાવી શકાય. ખેર, આપણો મુદ્દો હતો કે એક્સરસાઇઝ અને ફિઝિકલ એક્ટિવિટીનો. એ વાત તો માનવી પડશે કે એક્સરસાઇઝ શરીર માટે અને આપણા હાર્ટ માટે સારી છે, પણ એવું બની શકે કે વ્યક્તિને હાર્ટની સમસ્યા પહેલેથી હોય પણ તેને ખબર ન હોય. પારિવારિક હિસ્ટ્રી મતલબ જો પરિવારમાં પહેલાથી જ કોઈને હાર્ટ કે એટેક આવ્યો હોય તો તેવા વ્યક્તિઓને રિસ્ક વધારે રહે છે, અથવા તેમના બ્લડ પ્રેશર કે સુગર લેવલની જાણકારી ન હોય. બીજી વાત, જેનું બેઠાડું જીવન છે, શારીરિક એક્ટિવિટીની કમી હોય, એવા વ્યક્તિઓ કોઈ પણ જાતના વોર્મઅપ કર્યા વિના ડાયરેક્ટ માની લો કે હેવી વર્કઆઉટ કરે અથવા એવી ફિઝિકલ એક્ટિવિટી કરે તો શું થાય? ફેક્ટ વાત છે, હાર્ટ પર દબાણ આવશે, રિસ્ક વધી જશે. પરંતુ ગભરાવાની જરૂર નથી. ડૉક્ટર પાસે જઈને ચેકઅપ કે જરૂરી રિપોર્ટ કરાવીને એકવાર શ્યોર થઈ જવું સારું છે. ડૉક્ટરે આપેલી સલાહ મુજબ તમે એક્સરસાઇઝ અને બીજી એક્ટિવિટી કરી શકો છો. આપણા શરીરની ખૂબી છે એ ઘણા દિવસો પહેલાં હાર્ટ એટેક આવવાના સિગ્નલ આપવાનું શરૂ કરી દે છે. ક્યાં છે એ સંકેતો? છાતીમાં દુખાવો થવો, છાતી ભારે થતી હોય તેવું લાગે, ગળામાં, જડબામાં, પેટ કે કમરના ઉપરના ભાગે દુખાવો થવો, છાતીમાં ખેંચાણ કે બળતરા થવી, શ્વાસ ફૂલી જવો, ઠંડો પસીનો વળવો, ક્યારેક ચક્કર આવીને ઉલટી જેવું લાગવું, ડાબા કે જમણા અથવા બંને ખંભામાં દુખાવો થવો. ક્યારેક યંગ લોકોને આમાંથી કોઈ લક્ષણ દેખાય છે ત્યારે એ એવી ગેરસમજમાં હોય છે કે આપણી થોડી એવડી ઉંમર છે કે એટેક આવે. આ કદાચ એસિડિટી અથવા બીજા કોઈ કારણોસર થતું હશે, પણ આવા લક્ષણો જો વારંવાર જોવા મળે તો ઇગ્નોર કરવાને બદલે એકવાર તપાસ કરાવી લેવી જોઈએ. ગભરાવાની જરૂર નથી. જો હાર્ટને હેલ્ધી રાખવું હોય તો ડૉક્ટરો અને વિશેષજ્ઞો શું કહે છે? શુદ્ધ આહારની ટેવ પાડો. તળેલા અને ચીકણા પદાર્થોનું સેવન એવોઇડ કરો. બજારમાં મળતા ફૂડ કરતાં પ્લાન્ટ બેઝડ ડાયટનું સેવન વધારે કરો. દૈનિક આહારમાં ફળનો ઉપયોગ જરૂર કરો. રેગ્યુલર એક્સરસાઇઝ કરો. એક્ટિવ થઈ જાઓ. બને તેટલું સ્ટ્રેસ લેવાનું ટાળો. વજનને કંટ્રોલમાં રાખો અને તેના માટેના ઉપાયો કરો. સ્મોકિંગ અને સેકન્ડ હેન્ડ સ્મોકિંગ બંનેથી દૂર રહો. કોલેસ્ટ્રોલ વધે નહીં તેની કાળજી રાખો. બ્લડ પ્રેશર અને સુગર કંટ્રોલ કરવાના ઉપાય કરો
અને જો હોય તો નિયમિત તપાસ કરાવતા રહો. મિત્રો, જો બધા જ લોકો પોતાના મનથી આ ઉપાયોનું પાલન કરશે તો જરૂર હાર્ટ એટેકના કેસોમાં ઘટાડો થવા લાગશે, એ નિશ્ચિત છે. મિત્રો, આ વિડીયો ફક્ત સાયન્ટિફિક અવેરનેસ માટેનો છે. આપનો અભિપ્રાય કોમેન્ટ કરીને જરૂર આપશો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરીને શેર જરૂર કરો. ચેનલને સબસ્ક્રાઇબ કરશો. મળીશું એક નવા ટોપિક સાથે. ધન્યવાદ.